અધ્યાય 18 શ્લોક 21। જે જ્ઞાન દ્વારા મનુષ્ય બધા જીવોને એકબીજાથી અલગ અને ભિન્ન માને છે તથા દરેકમાં રહેલા આત્મતત્વને પણ જુદું જુદું સમજે છે, તે જ્ઞાનને રાજસિક જ્ઞાન જાણવું। જે જ્ઞાન જગતમાં રહેલી અનેકતા અને ભિન્નતાને જ અંતિમ સત્ય માને છે, તેને ભગવાન રાજસિક જ્ઞાન કહે છે। આવી દ્રષ્ટિ ધરાવતો મનુષ્ય દરેક જીવ અને વસ્તુને એકબીજાથી સંપૂર્ણપણે અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી માને છે। રાજસિક જ્ઞાનમાં વ્યક્તિને સમગ્ર જગત અસંખ્ય જુદા જુદા પ્રકારના જીવો, વસ્તુઓ અને સ્વરૂપોનો સમૂહ દેખાય છે। તેની બુદ્ધિ બહાર દેખાતા ભેદોને જ મુખ્ય માને છે અને આ વિવિધતાની પાછળ રહેલી એક આધ્યાત્મિક એકતાને ઓળખી શકતી નથી। આવી બુદ્ધિ જીવસૃષ્ટિમાં સતત ભેદ જુએ છે, પ્રાણી જગત, વનસ્પતિ જગત અને મનુષ્ય જગત, અને મનુષ્યોમાં પણ જાતિ, સંપ્રદાય, વર્ણ, વંશ, રાષ્ટ્ર, ભાષા વગેરેના આધારે અલગ અલગ વર્ગો ઊભા કરે છે। વ્યવહારિક જીવનમાં આવા ભેદો ઓળખવા જરૂરી હોઈ શકે છે, પરંતુ રાજસિક જ્ઞાનની મર્યાદા એ છે કે તે આ ભેદોની પાછળ રહેલા એક જ અવિનાશી આત્મતત્વને જોઈ શકતું નથી। તે શરીર, નામ, સ્વભાવ અને બાહ્ય ઓળખની વિવિધતામાં અટકી જાય છે અને દરેક જીવમાં રહેલા એક જ ચૈતન્યની એકતાને સમજી શકતું નથી। તેથી જ્યાં સાત્વિક જ્ઞાન અનેકતામાં એકતા જુએ છે, ત્યાં રાજસિક જ્ઞાન મુખ્યત્વે અનેકતા, એકતા અને ભિન્નતા જ જુએ છે।